हे मां हे भगवती वेदनी भूखी वेदा करे तारानी भूखी रात अग्निनी भूखी शमशान डोळानी सायनमा तू तो मरो दयानो सागर मरी करुणानी मारी मंत्री राज तो मारो मोगो मेहमान આજે અમારા બાપ રાણવાની વસ્તીની ઝૂંપડીએ મારી રાજની દેવી મહેમાન થશે ભલા પણ જો આ કે સુખની દેવી નથી સુખના માંડવા નખાતા નથી જેથી મારા પુંજાભાઈ કીધું ને કે મારે મારા બાપના તો કરીને આ રમેશભાઈ બેઠા અશોકભાઈ હાલી એક એમ નહોતા ડોક્ટરે ના પાડી દીધી તેથી પોતાનો દીકરો વધેની ઘડીઓમાં હવે વધેમાં દુઃખ પડે શું થાય ભાઈ ત્યાં કોણ આવે તઈ દેવી માટે મોર આબુ વિસાજુન તું આબુ યા વિસાજુન તું ડોક્ટર પાસે લઈ જાય એ ડોક્ટર મારા બાપને શું થયું છે મુજાભાઈ આ તારો બાપ ધરતી માથે હવે નહીં આવે આને ઘરે લઈ જા પણ તે દી અશોકભાઈ કોણ સાંભળે બાપની દેવી સાંભળે હો बाप गोरमलनी देवी मारा बाप राणवानी देवी मने ए वदेह માં લઈ જઈને લૂંટાવા બેઠી ને ત્યાંથી કદાક્ષણ અમારા ભુવાને ફોન કર્યો છે ગોતમભાઈ એ દેવીના બે શબ્દ દાણા છો ને મારી દેવી હું કે છે મારા ઘરમાં નહીં હોય ને માગી બીજી જોડી વાળી बोले बोले बधानी थी कि मारी वस्ती देश जाए वधे जाए मारी वस्ती नो जो रूबाड़ो खंड खावा दઉં ને એ દીદી મને જીવરાજ દી દેવની જગતમાં મને ખોઈ નાખજે હો મારા સૌલાનો એક સુર કરી દો અને બેટા કદાચ જો મરેલા મળતા બેઠા ન કરું ને
મને પારકા બાદર લઈ દે મને સદરવા દે જનસો કરમની લાગે લેલાટામાં કે ને દોસ્ત દેવો બાપ તમારા સોચના બહુ કામ કર્યા અમારે મજામાંથી ઉગાડ્યો મારી વસ્તીને વધે માલિક નથી તો સજ્જન ડોક્ટર બની ગઈ પણ બેટા કેદી માં હાથ કર્યો કેદી હું નો આવી તો મને કે બેટા મારી વસ્તી માથે કોઈ વાંધો કોઈ વાત
આજે મોર વિના એ માજા મનારની દેવી મારા દાદા દેવજી બેટા મને બાપ દેવજી ની દેવી ને મારી વસ્તી નો ઓછ કરવા પડી જાય હજુ એક આહુડા નો હિસાબ ન કરતો મારા બાપ તે મને દેવજી ની દેવી ને જગતમાં મને ખાધે ખોટ લાગજે હો મારી વસ્તી માટે કોઈ રાબો જાગી જાય ગાવડી મને બેલસી ને નાચ નો ટપોરો મારે ને અને મારી નાચ નો ટપોરો જો હોનો પડવા દઉં ને તો મને બાપ દેવજી ની દેવનો જગતમાં મને ખોટ લાગે હો મારી વસ્તી માથે કોઈ રાવો જાગી જાય કોઈ દૈતરો જાગી જાય અને ઓલા આહરના ઉભા હાંડિયા હળકાવ્યા હતા ને ઈ સૌ હવાયા લોટની દીવી મરી છે તો જીવાન હોતી એ તું મરેલા પાસા લઈ આવી છો બાજુ જાય ને અને આ રાગમાં ધોરે છે
દુનિયામાં કોઈ કોઈ નું નથી જગતમાં કોઈ કોઈ માણા કે ભાઈ ના ભાઈ તારો કે હગુ હગુ તારો નથી દીકરા છેલ્લે દીકરા તારા સમય આવે તે જગત આખી રૂઠી જાય અખાતરો કરી લેજો અખાતરો ખબર ન હોય તો કોરોના નો સમય યાદ કરી લેજો કોણ કોનું હોય ને એ બોબા ગીતલભાઈ કોણ કોનું હોય ને તમે કોરોના સમય યાદ કરી લેજો હગો દીકરો હોય તો શેઠથી રોટલો નાખતો હતો કે મારા બાપનો અડીશ તો મને કોરોનો થાય અને બાપ હતો ને એમ કે મારા દીકરાનો અડીશ તો મને કોરોનો થાય બાકી કોઈ દુનિયામાં મરી જેવા હતા નહીં હો દુનિયા આખી સ્વાર્થી છે એમ સમજી લેજો સ્વાર્થ વગરનું દુનિયામાં કાંઈ નથી તો સ્વાર્થ ન હોય ને તો એક દેવીમાં સ્વાર્થ મારા બાપ દેવલા ઓથીડાની દેવી મારી હળવેની હવેલીની દેવી જ્યારે અણઘડતી આવી જાય તેની કોણ ધણી બને મને પણ બેટા મારી વસ્તી માથે ક્યારેક અણઘડતી આવી જાય ને તે મને દેવના ઓથીડાની દેવને ખાલી ખપોરો મારે ને તો કન્યાની નાગણી નો બનવું ને તને મને ઓથીડાની દેવી મારી માં કે હર મારા બાપ કરમાણ અમારા પૂજા બાપા તો જેનું જગતમાં કોઈ હતું નહીં એકલ વાહ અને ખાર પરની જગ્યામાં મારી નાથી એકલ જાડવું ત્યાં દેવીને સાંભળ્યું તો મારા કરમણિયા મારા પૂજા એકલ
શોકની દીવી એ મારા ફૂલડાના તો એકના અનેક ઝૂંપડા નો બનાવી દઉં. મિત્રો સારોલિયા કોના ભોવા મારા દાદા હુરિયા માનાની દીવી મારી માં હરખુના પાછળ હાજના માંગુ તો જીતનું દેવરાતી જો પાછી પડું
બુઆજી મને શું કહેતા ગિરધરભાઈ ગોરધન બુઆ મને કે કાંઈ ન કરો થોડોક હાલારી કરી દેજો પણ આમાં રાગમાં ઘણા બધા તફાવત હોય હમણાં જે આપણે ઉગરીજા કુળમાં જે રાગ કર્યો એ હાલાવાળી કહેવાય આમ જાય એટલે હાલારી કહેવાય આપણે હાલારી ધમબાપા માંડલિયા એક રાગ કરતા હતા અને અહીંયા અમારા મંજી બાપા રાગ કરતા હતા એ કાંઈક હાલારીમાં હાલતા હતા અને હવે હાલારી કરે છે પણ અંતરથી નો થાય માથા દુઃખ હોય ને આમ જાય તો ઝાલાવાડ આમ જાય તો હાલાર આ બાજુ તમારો મજો કોઠામાં જાય આમ જાય તો ભાલ આમ જાય તો પંચાળ આ બધાયના રાગ અલગ છે અલગ રાગમાં ધોરણ ભુવાય અલગ અલગ ધૂણે હો પણ મજા તો તમે ભાવનગર ડિસ્ટ્રિક્ટમાં જાવ ને રોહિશાળા બાજુ એ બાજુ જાવ એટલે ભુવા શાંતિથી બેસે ખાલી ખમા કે અમુક અમુક પથકમાં મારા કેસર કે 12 ગૌ માથે જાય ને બોલી બદલે અહીંયા ખરેખર અમારો બીજો કે ત્રીજો પ્રોગ્રામ છે પણ જે મને કાલી ગેલી ભાષામાં આવડે છે ગોરધનભાઈ ગીરધરભાઈ એવું ગાવ છું પણ છતાંય અમુક રાગ છે ને મારાને હરિયે બેસી જાય છે અમુક ઝાલાવાડી રાગ છે અમુક હાલારી છે પણ દેવી સાંભળે દેવી જય મત દુઃખ આવે જય મત દુઃખ આવે જય મત દુઃખ શું મને મેઘ લાગી દેવી બોલાવો મને રામા મેઘાઈ દેવી મને નાનિયા ભરિયાની દેવી શું બોલાવો એ પીપળિયાની જગ્યામાં ખાલી ગીરધરભાઈ ખાલી લાંબી આંગળી સીધે છે અને મેઘલાની દેવી જો આંગળી સોટી નો જાવ ને તો મને નાનિયા ભરિયાની દેવી મને ખોટ લાગશે હો તને મનાવે એવા માણા વઈ ગયા પણ જેથી મારા મેઘલા માથે કરેલા કામણ થયા ને